ભુજમાં દશામાના વ્રત માટે મૂર્તિઓ ખરીદવા લોકોની ભીડ, ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। તમારું નામ શું? નાનુબેન। તમે દશામાનું વ્રત છે કેટલા વર્ષથી કરો છો? 10 વર્ષના પૂરા કરી નાખ્યા, હવે 5મી સાલ બીજી ચાલુ કરી છે। મહિમા સુખ શાંતિ આવે ઘરમાં અને હોંશે વધે, અમારો મજા આવે હોંશમાં। પૂજન કરી, માતાજીનું પૂજન કરી, સ્થાપના કરી, દાંડિયા રાસ હોય, બધું હોય આમાં। એ ભાવમાં અમે ના જોઈ, જેટલા હોય એટલા। મારું નામ છે ભારતીબેન કાનજી। મારો 4થો વર્ષ છે। હા, વ્રત કરવાથી માતાજી બધું મનોકામના પૂર્ણ કરે છે અને રહીએ છીએ। ઓમ પણ બધું જો માંગ્યું ને બધું મળ્યું છે। જય માતાજી, જય દશામાં। અમે 10 વર્ષથી દશામાનું વ્રત કરીએ છીએ। દશામાં હાજરા દૂર છે। આજે 10 વર્ષ, આજે છેલ્લું વર્ષ છે દશામાનું। 10 વર્ષ પૂર્ણ થશે। માતાજી મનોકામના બધાની પૂર્ણ કરે છે ને કરતા આવ્યા છે ને કરશે। જય માતાજી। વ્રત અમે માતાજીના ઉપવાસ કરી છે 10 દિવસ અને 10 દિવસે જાગરણ કરી અમાસથી ચાલુ કરીએ છીએ। આનો મનીષા। અમે લગભગ 20-25 વર્ષથી કરીએ છીએ। અમને માતાજીનો વ્રત કરવામાં મજા આવે છે ને માતાજીનો વિશ્વાસ નહીં તો અમને ઉપર છે। અમને અમારું બધું કામ કરે છે માતાજી, વિશ્વાસ એટલો છે એમ અમને કરીએ છીએ, અમને સારું લાગે છે। દર વર્ષે અમે એક માતાજીની મૂર્તિ લાવીએ, ઘરને બેસાડીએ, માતાજીના ધૂમધામથી માતાજીના વ્રત ઉજવણી બધું કરીએ છીએ। અહીંયા અમે 20-25 વર્ષથી કરીએ છીએ। મારું નામ લક્ષ્મીબેન શાંતિલાલ ગરવા। હું 8 વર્ષથી દશામાના વ્રત રહું છું। માતાજી બધી મનોકામના પૂરી કરે છે અને બધાની પૂરી કરે અને બહુ આનંદ આવે છે। અમે 10મા દિવસે ઉજવાવીએ છીએ, ત્યારે આ ગરબા કરીએ, આનંદ બહુ આવે છે। જય માતાજી। મારું નામ ભીમજીભાઈ મારું નામ ભીમજીભાઈ માંડવીના। તો દશામાની મૂર્તિ આજથી હું 18 વર્ષથી વેચું છું ભુજમાં। પણ જેમ વર્ષ જાય તેમ ભાવ વધતો જાય, ગ્રાહક સામે સમજે ના ગ્રાહક ને। હવે આગળ અમે સાદી મૂર્તિ વેચતા હતા, હવે 1-2 જણાએ શણગાર કરી નાખ્યો, ડાયમંડ પહેરાયા, હવે બધાને અમારે ડાયમંડ પહેરાવવા પડે। હવે લોકો ડાયમંડનો ને એવું બધું જાણે નહીં કે આ બધું મોંઘું પડતું હતા લોકોને, તો ભાવ આપીએ। પછી અમે ત્યાંથી વડોદરાથી લઈ આવીએ, ત્યાંથી લઈ આવીએ અમે મૂર્તિ, ત્યાં ભાંગતૂટ થાય, પછી ગાડી ભાડા, ખર્ચા ભાડા, દર વર્ષે મૂર્તિના ભાવ ચડતા આવે તો ગ્રાહક સમજે નહીં એ નહીં ભાવ છે। એક મૂર્તિ બનાવવાનો તો ઘણો ટાઈમ લાગી જાય। એક મૂર્તિ આપણે 50 વખત હાથમાં આવે, એક મૂર્તિ તો કલર થાય ને, પછી કલરવાળી અહીંયા લાવીએ, અમે કારખાનામાં ડાયમંડ ના ભરી આપે, પછી ડાયમંડ અમારે ઘરે પહેરાવવા પડે ને, તો આખા દિવસમાં 2-3 મૂર્તિ તૈયાર થાય આખા ડાયમંડવાળી। 18 વર્ષ થયા મને ભુજમાં વેચું છું હું।